જસદણના સ્મશાનમાં આવેલ મેરળી માતાજીના મંદિર અને મામાવદીના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સપાટી પર આવી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરી અને તસ્કરને શોધવા પ્રયાસો શરૂ કર્યા. હવે છે જસદણ આમદક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવાડીનો એક વિસ્તૃત અહેવાલ. જસદણના સ્મશાનની બાજુમાં આવેલ મેરળીના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સપાટી ઉપર આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જસદણના સ્મશાનની બાજુમાં આવેલ મેરળી માતાના સુપ્રસિદ્ધ મંદિરમાં ચોરી થઈ હોવાની વિગત સપાટી પર આવી છે. ગઈકાલ રાત્રિના 1 વાગ્યે ચોરી થઈ હતી. માતાજીના ચાંદીના છત્તર અને માતાજીને અખંડ દીવો અને દિવેલીઓ સહિતની ચોરી કરી ગયા છે. સ્મશાનના મામદેવના મંદિરેથી પણ દાનપેટી લઈને તસ્કરો નાસી છૂટ્યા છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. આમ સ્મશાન પાસે આવેલ મેરળી માતાના મંદિર અને સ્મશાનના મામદેવના મંદિર આ બંને જગ્યાએ ચોરી થઈ હોવાની ઘટના સપાટી ઉપર આવી છે.